આ વખતની ગરમીએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે। દિલ્હીમાં તાપમાન 52 ડિગ્રીને પાર પહોંચી ગયું। આવામાં લોકો ઘરની બહાર નીકળવાથી બચતા પણ જોવા મળ્યા। તો ક્યારેક તમે એવા પણ સમાચાર સાંભળ્યા હશે કે ગરમી લાગવાથી કોઈનું મોત થઈ ગયું હોય। આવા સમયે આપને પણ સવાલ થતો હશે કે માનવ શરીર કેટલું તાપમાન સહન કરી શકે છે। 2024ના આ વર્ષમાં ભારતના ઘણા રાજ્યોમાં ગરમીએ તેનો રેકોર્ડ તોડ્યો છે। સવારના 8 વાગ્યા છે કે પછી બપોરના 2 વાગ્યા છે તે સમજવું જ આ વખતે મુશ્કેલ થઈ પડ્યું હતું। ઉત્તર ભારતમાં સતત હીટ વેવ આવતા રહ્યા। ગુજરાતે પણ 46 થી 47 ડિગ્રી તાપમાન સહન કર્યું છે। મોટાભાગના રાજ્યોમાં તાપમાન 45 ડિગ્રીને પાર પહોંચી ગયું। રાજસ્થાનના ફલૌદીમાં તાપમાન 50 ડિગ્રી સેલ્સિયસ પહોંચ્યું। દિલ્હીના મુંગેશપુર વિસ્તારમાં બુધવારે મહત્તમ તાપમાન 52.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું, જે દિલ્હીનું અત્યાર સુધીનું સૌથી વધુ તાપમાન છે। અને આવી સ્થિતિમાં પ્રશ્ન એ થાય છે કે માનવી કેટલું મહત્તમ તાપમાન સહન કરી શકે છે, જે સ્તર પછી મૃત્યુ થઈ શકે છે। માનવ શરીરનું તાપમાન લગભગ 98.6 ડિગ્રી ફેરનહીટ અથવા તો 37 ડિગ્રી સેલ્સિયસ તાપમાન છે। અને ઇંગ્લેન્ડની યુનિવર્સિટી ઓફ રોહેમ્પ્ટનના સંશોધન મુજબ માનવ શરીર 40 ડિગ્રી સેલ્સિયસ સુધીના તાપમાનને સરળતાથી સહન કરી શકે છે। 40 ડિગ્રી સેલ્સિયસ પછી શરીર ગરમીને શોષવાની અથવા તો છુટકારો મેળવવાની ક્ષમતા ગુમાવવાનું શરૂ કરે છે। લોકપ્રિય મેકેનિક્સને અનુસરીને એક રીતે 40 ડિગ્રી સેલ્સિયસ એ માનવ શરીર માટે લાલ સંકેત છે। અને આ તાપમાન પછી અમારી ત્વચામાંથી એટલે કે આપણી ત્વચામાંથી પાણી ખૂબ જ ઝડપથી બાષ્પીભવન થવાનું શરૂ કરે છે, જ્યારે કે શરીરનું તાપમાન સામાન્ય તાપમાન કરતાં વધી જાય છે। અને ત્યારે શરીરનો ચયાપચયનો દર નોંધપાત્ર રીતે વધે છે, કારણ કે આપણા શરીરને સામાન્ય તાપમાન જાળવવા માટે વધુ ઉર્જા ખર્ચ કરવી પડે છે। તબીબી ભાષામાં તેને હીટ સ્ટ્રેસ મેનેજમેન્ટ કહે છે। ઉનાળા દરમિયાન આપણું શરીર પરસેવો અને ઉચ્ચ રક્ત પ્રવાહ દ્વારા તાપમાન જાળવવાનો પ્રયાસ કરે છે, પરંતુ આની પણ એક મર્યાદા છે। મેડિકલ જર્નલ લેન્સેટ અનુસાર જો બાહ્ય તાપમાન 50 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચે છે તો સ્નાયુઓ પ્રતિક્રિયા આપવાનું શરૂ કરે છે। અંગ નિષ્ફળતાથી લઈ અને હાર્ટ એટેક સુધીની સમસ્યાઓ પણ થઈ શકે છે, અને તેવામાં કોઈનો જીવ પણ જઈ શકે છે। જે લોકો પહેલાથી જ કોઈ બીમારીથી પીડિત છે તેના જીવ પર જોખમ આવે છે। કે આપણા શરીરનું નોર્મલ તાપમાન છે 36 થી 37.5 ડિગ્રી, તો એનાથી આટલું બધું વધારે જેમ કે 50 ડિગ્રી સુધીનું તાપમાન શું બોડી મેન્ટેન કરી શકે? તો આપણા શરીરમાં રહેલી હાઇપોથેલેમસ ગ્લેન્ડ છે તે આપણા શરીરનું 2 થી 3 ડિગ્રી તાપમાન રેગ્યુલેટ કરી શકે છે। એનાથી વધારે તાપમાનમાં જો આપણે રહીએ તો આપણા શરીરમાં કેટલાય ઇરિવર્સિબલ ઇફેક્ટ આવે છે, જે ડેમેજ થાય છે, જેને આપણે રિકવર નથી કરી શકતા। બ્લડનું pH ઘટે છે, બ્લડની એસિડિટી વધે છે, એના લીધે શરીરના મોટા મોટા અંગોને નુકસાન થાય છે, જે આપણે ઇરિવર્સિબલ છે અને જેનો કોઈ જ ઉપાય નથી। તો બને ત્યાં સુધી 50 થી 60 ડિગ્રી સુધીના ટેમ્પરેચરમાં બહાર જવું એવોઇડ કરવું।